પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહના રાજ્યાભિષેક પહેલા ભાભીએ મેણું માર્યું. સિંધમાંથી હમીર કક્કુની ભેંસો લાવી અવતાવો. મેણું માનવા સિદ્ધરાજ લશ્કર સાથે સિંધ પહોંચે, પણ જાણે છે હમીર કક્કુ તો સધીમાના અખંડ ભક્ત. સમજે છે કે લશ્કરથી કામ નહીં ચાલે, એટલે રાજા પાટણ પરત નહીં, સીધા વરાણા જઈ ખોડિયાર માતાની શરણાગતિ કરે છે. ઘણી પ્રાર્થના પછી પણ જો કોઈ જવાબ ન મળે તો રાજા પોતાનો જીવ બલિદાન આપવાનો સંકલ્પ કરે છે. રાજાની ભક્તિ જોઈ ખોડિયારમાં પ્રસન્ન થાય છે. સિદ્ધરાજ સાથે સિંધ જાય છે અને માનો વરદાન મળે છે. સધીમાં કહે, ભેંસો લઈ જજો, પણ 3 દિવસમાં પરત લાવજો. સિદ્ધરાજ ભેંસો લઈને પાટણ લઈ આવે છે. આય પૂરો થાય છે, ભેંસો પરત નથી જતી. હમીર કક્કુ ફરી સધી માં પાસે પહોંચે છે અને માં ખુદ પાટણ જવાની ઠાને છે. પાટણના પીરો રસ્તો રોકે છે, ત્યારે સધીમાં પાતળી દોરી પરથી કૂદી પરચો આપે છે અને પાટણમાં પ્રવેશ કરે છે. માં સિદ્ધરાજ પાસેથી ભેંસો લઈ સિંધ પરત આમે છે અને પછી પાટણમાં જ બિરાજમાન થવાનું સ્વીકાર કરે છે. આજે પણ પાટણના તળ દરવાજા નજીક સધીમાની ગોખ પર દિવ્ય જ્યોત પ્રગટ છે અને ભક્તોના હૃદયમાં માં જીવંત વિરાજે છે.